નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે સુભાષિતાની નામના આ સરસ મજાના ચેપ્ટરની અંદર પ્રથમ બે સુભાષિતોનું અધ્યયન છે એ કર્યું હતું. સૌ પ્રથમ તો આપણે એ બંને સુભાષિતને એક વખત વ્યવસ્થિત સમજી લઈએ, એમનું એક વખત ટૂંકમાં પુનરાવર્તન કરી લઈએ, ત્યારબાદ આગળના સુભાષિત છે એની સમજ મેળવશું. તો પહેલો સુભાષિત છે એ એવું કહેતો હતો, એમાં એવું કંઈક દર્શાવવામાં આવ્યું હતું કે પુસ્તકેષુ હિયા વિદ્યા, પુસ્તકેષુ હિયા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ. અને પછી કહે છે વૃક્ષ ફલાન્વિત ભાતિ વૃક્ષમ ધુનયતે કપિઃ વૃક્ષેણ વાર્યતે તાપ જલમ વૃક્ષાય દીયતે વૃક્ષાત પતંતિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન વૃક્ષે ખગાહ નિકૂજંતી વૃક્ષ ધન્યોસી ભૂતલે. પહેલા સુભાષિતમાં એવું કહેવામાં આવ્યું હતું, પુસ્તકમાં રહેલી વિદ્યા અને પરાયાના હાથમાં રહેલું ધન જરૂરિયાત ઊભી થાય ત્યારે કશા કામમાં આવતા નથી. અને બીજામાં સાતે વિભક્તિની સાથોસાથ વૃક્ષનો મહિમા એટલે કે વૃક્ષના ગુણગાન અહીં ગાવામાં આવ્યા છે. વૃક્ષ ફલાન્વિત ભાતિ એટલે કે ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે. પછી છે વૃક્ષમ ધુનયતે કપિઃ, વાંદરો વૃક્ષને હલાવે છે, એટલે વૃક્ષમ આવ્યું, જો વૃક્ષ વૃક્ષમ વૃક્ષમ ધુનયતે કપિઃ, બીજી વિભક્તિ વાંદરો વૃક્ષને હલાવે છે. અને ત્રીજું વૃક્ષેણ વાર્યતે તાપ, વૃક્ષ વડે તાપ રોકાય છે. અને ત્યારબાદ જો વૃક્ષેણ વૃક્ષ વડે તૃતીય વિભક્તિ વૃક્ષેણ વાર્યતે તાપ. ચોથું જલમ વૃક્ષાય, જો ચતુર્થી વિભક્તિ જલમ વૃક્ષાય દીયતે એટલે કે વૃક્ષને પાણી અપાય છે. પછી છે વૃક્ષાત, વૃક્ષાત જો પાંચમું વૃક્ષ વૃક્ષમ વૃક્ષેણ વૃક્ષાય વૃક્ષાત, વૃક્ષાત પતંતી પર્ણાની વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષસ્ય પ્રસરો મહાન, વૃક્ષનો વિસ્તાર મહાન એટલે કે મોટો છે. અને પછી છે વૃક્ષસ્ય પ્રસરો મહાન, પછી વૃક્ષે ખગાહાની કુજંતી, વૃક્ષે જો સપ્તમી વિભક્તિ વૃક્ષસ્ય ષષ્ઠી, વૃક્ષે એટલે સપ્તમી, વૃક્ષે ખગાહા ની કુજંતી વૃક્ષ પર પક્ષીઓ કલરવ કરે છે. વૃક્ષ ધન્યોસી ભૂતલે, હે વૃક્ષ ધરતી પર તું ધન્ય છે. આનું આપણે અનુવાદ લખ્યું હતું, ફરીને એનું અનુવાદ પણ એક વખત જોઈ લઈએ, ત્યારબાદ આગળ જોઈએ. તો કહે છે ધ નોલેજ વિચ ઇઝ ઇન બુક્સ એન્ડ ધ વેલ્થ વિચ હેઝ ગોન ઇન ટુ અધર પીપલ્સ હેન્ડ્સ સેમિકોલન when the need arises that knowledge and that wealth are of no use. અને પછીની પંક્તિમાં એટલે કે પછીના સુભાષિતમાં આ પહેલાંનું હતું, બીજાનું the tree laden with fruit look nice full stop, monkeys shake trees full stop, heat is prevented by trees full stop, water is given to trees full stop, leaves fall from the tree full stop, the trees spread over a large area full stop, birds chirpy on trees full stop, oh tree exclamation mark you are blessed on this earth full stop. ફરીને બંનેના ટ્રાન્સલેશન બોલું છું, ક્યાં રહી ગયું હોય તો લખી લેજો. પહેલામાં ધ નોલેજ વિચ ઇઝ ઇન બુક્સ એન્ડ ધ વેલ્થ વિચ હેઝ ગોન ઇન ટુ અધર પીપલ્સ હેન્ડ્સ સેમિકોલન વેન ધ નીડ અરાઇઝિસ દેટ નોલેજ એન્ડ દેટ વેલ્થ આર ઓફ નો યુઝ full stop.
પછી છે બીજામાં ધ ટ્રી લેડન વિથ ફ્રૂટ લુક નાઇસ. ફરીથી ધ ટ્રી લેડન વિથ ફ્રૂટ લુક્સ નાઇસ ફૂલ સ્ટોપ. મંકીઝ શેક ટ્રીઝ ફૂલ સ્ટોપ. Heat is prevented by trees full stop. Water is given to trees full stop. Leaves fall from the tree full stop. The trees spread over a large area full stop. Birds chirpy on trees. Oh tree! Exclamation mark. You are blessed on this earth full stop. તો લખીએ. આટલી વસ્તુ જોયા બાદ આપણે સુભાષિત 3 ઉપર આવીએ. ત્રીજા નંબરનો સુભાષિત છે એ ખૂબ જ રસપ્રદ અને શીખવાલાયક છે. જોઈએ. ન કશ્ચિત કસ્યચિત મિત્રમ. અહીંયા છે ન કશ્ચિત કસ્યચિત મિત્રમ. જોઈએ ત્રીજું ન કશ્ચિત કસ્યચિત કસ્યચિત મિત્રમ. કસ્યચિત મિત્રમ ન કશ્ચિત. ન કશ્ચિત કસ્યચિત કસ્યચિત. રિપુઃ. અને પછીની પંક્તિમાં છે વ્યવહારેણ જાયન્તે. વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ તથા. વ્યવહારેણ જાયન્તે વ્યવહારેણ જાયન્તે. વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ તથા. મિત્રાણી રિપવસ તથા. વ્યવહાર વડે શત્રુ અને મિત્ર છે એ નક્કી થાય છે. મિત્રાણી વ્યવહારેણ જાયન્તે. વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ તથા. તો અહીંયા આ ત્રીજા નંબરનો સુભાષિત છે એ એવું કહે છે કે ન કશ્ચિત કશ્ચિત મિત્રમ, એટલે કે કોઈ કોઈનો મિત્ર નથી. ન કશ્ચિત કશ્ચિત રિપુઃ, કોઈ કોઈનો શત્રુ પણ નથી. કોઈ કોઈનો મિત્રય નથી. કોઈ કોઈનો રિપુઃ એટલે શત્રુ, કોઈ કોઈનો શત્રુ પણ નથી. કોઈ કોઈનો મિત્ર પણ નથી અને કોઈ કોઈનો શત્રુ પણ નથી. વ્યવહારેણ જાયન્તે, વ્યવહાર વડે જ. મિત્રાણી રિપવસ તથા, વ્યવહાર વડે જ આપણે શત્રુ અને મિત્ર નક્કી કરીએ છીએ. આમ જોવા જઈએ થોડુંક બુદ્ધિપૂર્વક કહેવાય, મહાભારતની અંદર દ્રૌપદી જેવા આદર્શ ચરિત્રએ આવું દુર્યોધનને શા માટે કહેવું જોઈએ કે અંધના અંધ જ હોય એનો વ્યવહાર. અને આવો વ્યવહાર છે એ ક્યાં પરિણામ લઈને આવ્યું? તો કે મહાભારત નામનું ઘમસાણ યુદ્ધ થયું. પરિણામ વ્યવહાર. આપણો વ્યવહાર છે એ શત્રુ અને મિત્રને નક્કી કરે છે. એટલે મિત્રો આપણે પણ મહાભારતમાં પણ કીધેલું છે કે સગા સૌ સ્વાર્થના. કોઈનું સગું નથી.
ઘણી વખત એવું પણ બની શકે કે બ્લડ રિલેશનમાં હોય તો પણ આપણા સગા ન થાય, એવું પણ બની શકે. અને પ્રેમ રહે તો આપણે એમ માનવાનું કે ઈશ્વરની કૃપા જ છે, અને આમે ઈશ્વરની કૃપા તો છે જ, પરંતુ આપણે એમ કહેવાનું કે વિશેષ કૃપા હશે આપણી પર. પણ જો ન હોય તો આપણે એમ માનવાનું કે બધું આ સ્વાર્થ ઉપર ટકેલું છે. એવામાં જો આપણું ક્યાંય ગેરવર્તન થઈ ગયું તો લોકો આપણી ઉપર ચોકડી મારી દેશે, દુશ્મન તરીકે આપણે પૂજાવા લાગશું, અને પછી દરેક જગ્યાએ આપણે માથાકૂટ કરતાં કરતાં આપણે આપણું જીવન છે એ વિતાવવું પડે છે. એટલે ઘણી વખત આપણે આપણો હું છોડી અને થોડુંક નમતું જોખવાની ભાવના રાખી અને ત્યાંથી આગળ નીકળી જવાની વૃત્તિ રાખવી જોઈએ. કારણ કે આ પણ એક ડાપણનું કામ છે. જેની પાત્રતા ન હોય ત્યાં પછી આવી રીતના રકઝક કરી અને સમય અને શક્તિનો વેડફાટ ન કરાય, અને એની જગ્યાએ ત્યાં થોડુંક પડતું મૂકી દેવાય, જતું કરી અને આગળ જવાય. કારણ કે ગીતામાં પણ લખેલું છે કે પાત્રતા વગરનું જ્ઞાન પણ નકામું છે. એટલે તમે ક્યારેક કોઈ વ્યક્તિ આપણી વાત સમજવા તૈયાર ન હોય તો પછી એવું માનવાનું કે એ સક્ષમ નથી, ભાઈ એની પાત્રતા નથી. કારણ કે એને આટલું કીધા પછી જો કાંઈ પરિવર્તન ન થવાનું હોય તો શક્તિ ખોટી ન વેડફાય. અને એટલે જ આવું ક્યાંય વિપરીત પરિણામ ન સર્જાય એટલે આપણે આપણો વ્યવહાર છે પ્યોર શુદ્ધ રાખવો જરૂરી છે. અને એને કારણે ક્યાંય લગભગ પ્રોબ્લેમ ઊભા થતા નથી. સ્પષ્ટ વક્તા સુખી ભવતું. જે કાંઈ બોલો છો એ સ્પષ્ટ કહો, અવઢવમાં મુકાઈ જાય સામેવાળો અને આપણને ખબર ન હોય એવું થવું ન જોઈએ. અને આવું વર્તન છે એ આપણને આગળ જતાં ખૂબ જ ફાયદાકારક નીવડે. યસ ઓર નો, અને અથવા તો એને ડાપણથી ના પાડી દો કે ભાઈ મને રહેવા દો. તો આપણો વિવેકપૂર્ણ જે વ્યવહાર છે એ આપણને શત્રુ ઓછા થાય એવું કાર્ય કરશે. બાકી ના કહેવાના પ્રકાર છે. જેમ કે અહીંયા અમે અમારાથી કોઈ નીચે હોદ્દો ધરાવનાર વ્યક્તિને તોછડાઈથી પણ એની પાસે કામ કરાવી શકીએ કે ફાઇલ અંબાવજે, એ પાણી અંબાવજે, એવું પણ કહી શકીએ. અને એને સારા સંબોધનથી પણ એને બોલાવી શકાય. અને ગુણવાન માણસોની વાત તમે અગાઉના સુભાષિતમાં, અગાઉના ધોરણમાં પણ ભણી ગયા કે નમંતી ફલીનો વૃક્ષાહા નમંતી ગુણીનો જનાહા. કોણ કોણ નમે? બે લોકો નમે. કોણ? એક નમંતી ફલીનો વૃક્ષાહા, વૃક્ષની અંદર ફળો આવતા એ નમે છે, ઝૂકે છે. અને બીજા કોણ નમે છે? ગુણવાન માણસો. નમંતી ફલીનો વૃક્ષાહા નમંતી ગુણીનો જનાહા. શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ. સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો ન નમંતી કદાચન. સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો ક્યારેય નમતા નથી. બે લોકો નમે છે. કોણ કોણ? એક તો ફળો આવતા વૃક્ષો નમે છે અને ગુણવાન માણસો નમે છે. કેટલા એ સરળ રહે છે, નમે છે. વૃક્ષો અને ગુણવાન માણસો નમે છે, અને સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો ક્યારેય નમતા નથી. એટલે કે નમંતી ફલીનો વૃક્ષાહ નમંતી ગુણીનો જનાહ શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. એટલે આવા લોકો ક્યારેય નમતા નથી. અને જે નમતું નથી જોગતા એના શત્રુની સંખ્યા વધતી જાય છે, અને એવા લોકોએ થોડોક વધુ સંઘર્ષ વેઠવો પડે. એની કરતાં ડાપણનું કામ, બુદ્ધિનું કામ એ છે કે ત્યાંથી રસ્તો કરી સમાધાન કરીને આગળ નીકળી જાઓ. ખોટી ચર્ચામાં ન પડવું જોઈએ. કારણ કે આપણો વ્યવહાર છે એ શત્રુ અને મિત્રો નક્કી કરવામાં ભાગ ભજવતા હોય છે. એટલે ન કશ્ચિત કશ્ચિત મિત્રમ, કોઈ કોઈનો મિત્ર નથી. ન કશ્ચિત કશ્ચિત રિપુઃ, કોઈ કોઈનો શત્રુ પણ નથી. વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ તથા. આપણા વ્યવહાર વડે જ શત્રુ અને મિત્ર નક્કી થતા હોય છે. તો આપણે એ અનુવાદ 3 છે લખીએ. અનુવાદ 3. Nobody is anybody's friend. Nobody is anybody's friend. ફરીથી, nobody is anybody's friend. સેમિકોલન. Nobody is
anybody's enemy. Full stop. Friends as well as enemies, friends as well as enemies are, friends as well as enemies are made due to man's behavior or conduct. ફરીથી, friends as well as enemies are made due to man's behavior oblique conduct. Full stop. ફરીથી બોલું છું, ધ્યાન આપજો. અનુવાદ 3. Nobody is anybody's friends. ફરીથી, nobody is anybody's friend. Semicolon. Nobody is anybody's enemy. Full stop. પછીનું વાક્ય, friends as well as enemies are made due to man's behavior oblique conduct. Full stop. તો આ આપણે લખ્યું ત્રીજાનું અનુવાદ. હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ જોઈએ. ચોથાની અંદર છે એ આનીથી થોડુંક રસપ્રદ છે, હજી ધ્યાન આપીએ. એનું પઠન કરું છું. પીબંતી નદ્યઃ સ્વયમેવ નંબઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્યમ ખલુ વારિવાહ પરોપકારાય સત્તાં વિભૂતયઃ. જોઈએ ચોથું. પીબંતી નદ્યઃ સ્વયમેવ નંબઃ. પીબંતી નદ્યઃ સ્વયમેવ નાંબઃ. પછીની પંક્તિમાં સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ, સ્વયં ન ખાદંતી, ન ખાદંતી ફલાની વૃક્ષાઃ. વૃક્ષાઃ. અને પછીની પંક્તિમાં છે નાદંતી સસ્યમ ખલુ વારિવાહ. નાદંતી, નાદંતી સસ્યમ ખલુ વારિવાહ. ત્યારબાદ પરોપકારાય સત્તામ વિભૂતયઃ. પરોપકારાય, પરોપકારાય સત્તામ વિભૂતયઃ. તામ વિભૂતયઃ. અહીંયા નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી. પીબંતી નદ્યઃ સ્વયમેવ, ન એટલે ન અને અંબઃ એટલે પાણી. નદી ક્યારેય પોતાનું પાણી પીતી નથી. સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ, વૃક્ષો પણ પોતાના ફળ ક્યારેય ખાતા નથી. નાદંતી સસ્યમ ખલુ વારિવાહ, વરસાદ છે એનાથી અનાજ ઉગે છે. તો નાદંતી સસ્યમ ખલુ વારિવાહ એટલે કે ક્યારેય સસ્યમ એટલે કે અનાજ, વરસાદને કારણે અનાજ થાય છે, પરંતુ પોતે વરસાદ છે એ અનાજને ક્યારેય ખાતો નથી.
એવી જ રીતે વૃક્ષો પોતે પોતાના ફળો ખાતા નથી, એવી રીતે વાદળા છે એ ખરેખર પોતે ઉગાડેલું ધાન્ય ખાતા નથી. એ વરસાદ એટલે મૂળ તો વાદળ, તો વાદળ એવી અપેક્ષા નથી રાખતા કે મારા કારણે આ અનાજ ઉગે છે તો ચાલને એ જ ખાઈ લઉં. તો એ હંમેશા આપવામાં માને છે, ખાવામાં નહીં. તો એ અહીંયા કહેવા માગે છે પરોપકારાય સત્તા વિભૂતય, એટલે કે સજ્જનોની સંપત્તિ ખરેખર પરોપકાર માટે હોય છે. ઘણા લોકો આ પૃથ્વી ઉપર પરોપકાર કરવા પણ પેદા થયા હોય છે, અને ઘણા લોકો એ પરોપકાર કરવાવાળાનો લાભ લેવા માટે પણ જન્મ્યા હોય છે. બે પ્રકારના માણસો હોય, એક હાથ ઉપર રાખવાવાળા અને એક હાથ નીચે રાખવાવાળા. આપણે નક્કી કરવાનું છે કે કઈ રીતે આપણે એના અંડરમાં રહેવું, કે હાથ ઉપર રાખવો છે. પરંતુ અહીંયા તો એવો ભાવાર્થ છે કે નદી પરોપકારની ચરમસીમા, જો નદી પણ પોતે પોતાનું પાણી પીતી નથી, એટલે કે માણસ પાસે કેટલી બધી પણ ગુણવત્તા હોય, પરંતુ આપણે એનો લાભ લેવાની જગ્યાએ અન્યને એનો લાભ આપીએ. એવી જ રીતે અહીંયા વૃક્ષ પણ પોતાના ફળો ક્યારેય ખાતા નથી, અને અહીંયા વાદળા પણ પોતે ઉગાડેલું અનાજ ખાતા નથી. એવી રીતે પરોપકારાય સત્તા વિભૂતય, ખરેખર સજ્જનોની સંપત્તિ પણ પરોપકાર માટે છે. અને જો એ સંપત્તિ પરોપકાર માટે ન વપરાય તો ભર્તૃહરિએ નીતિ શતકની અંદર લક્ષ્મીના 3 માર્ગ કહ્યા છે. ક્યાં ક્યાં? તો પહેલો માર્ગ છે જેમાં કીધું છે લક્ષ્મી કાં તો તમે તમારા ઉપભોગ માટે એનો ઉપયોગ કરો. લક્ષ્મીના 3 માર્ગ, કાં તમે એ લક્ષ્મીનો તમારા માટે ઉપભોગ કરો. બીજો માર્ગ, તમે અન્ય માટે વાપરો, એટલે કે કોઈ ધર્મ કર્મના કાર્યની અંદર સત્કર્મમાં પૈસા વાપરો, કાં પોતાના માટે કાં અન્ય ધર્મ કર્મના કાર્ય માટે, અને કાં પછી ત્રીજો રસ્તો લક્ષ્મી આપોઆપ કરે, કાં કોઈ કોર્ટ કચેરીને કાં દવાખાનામાં. એટલે આપણે એવું કહેવાય છે કે ભાઈ નીતિનું જ ખાવું જોઈએ. પરંતુ અહીંયા તો પરોપકારની વાત છે કે સજ્જનોની સંપત્તિ તો પરોપકાર માટે હોય છે. એવા ઘણા દાતાઓ અને એવા ઓલિયા જેવો સ્વભાવ હોય કે તમને એમ થઈ જાય કે ખરેખર સંપત્તિ તો દાઉદ પાસે છે, બરાબર, આવા મોટા મોટા ડોન પાસે છે, પરંતુ ખરેખર આપણી પાસે જે સંપત્તિ છે અને એ સંપત્તિનો યોગ્ય જગ્યાએ વિવેકપૂર્ણ જો ઉપયોગ કરવામાં આવે તો જ એ સંપત્તિ કામની છે, બાકી તો નકામું છે. જો એ સંપત્તિ બરાબર આપણે ન કેળવીએ તો પછીની પ્રજા છે એ માંડી વાળેલ થાય ને એ સંપત્તિનું ખેદાન મેદાન કરી નાખે છે. એટલે હંમેશા નીતિથી રહેવું જોઈએ, અને એ નીતિથી મળેલી સંપત્તિનો પણ સદુપયોગ કરવો જોઈએ, વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. તો જ એ ખરેખર આ વાક્ય છે, આ સૂક્તિ છે, સાર્થક કહેવાશે કે ખરેખર સજ્જનોની સંપત્તિ છે શેના માટે છે? પરોપકાર માટે છે. તો એનું પણ ટ્રાન્સલેશન આપણે લખીએ. રિવર્સ, ચોથાનું ટ્રાન્સલેશન, રિવર્સ do not drink their water themselves. Rivers do not drink their water themselves. સેમિકોલન. ફરીને એ વાક્ય બોલું છું. Rivers do not drink their water themselves. સેમિકોલન. પછીનું વાક્ય, trees do not eat their fruits themselves. Trees do not eat their fruits themselves. Semicolon. The clouds themselves treely do not eat the grain grown by them. The grain grown by them. Full stop. The wealth of good man is for the benefit of others.
for the benefit of others. Full stop. ફરીથી બોલું છું. Rivers do not drink their water themselves, semicolon. Trees do not eat their fruits themselves, semicolon. The clouds themselves truly do not eat the grain grown by them. Full stop. The wealth of good man is the benefit of others. Full stop. તો આ પ્રમાણે આપણે ચોથા સુભાષિતની પણ સમજ મેળવી. 3 અને 4 એક વખત તમે સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન વાંચી લ્યો. તો અહીંયા 3 અને 4 છે એ તમારે પહેલાં તો વાંચવાના છે. ત્યારબાદ આપણે ફરીને એક વખત એનું સંક્ષિપ્તમાં પુનરાવર્તન કરી અને આગળની સૂચના જોઈએ. અહીંયા છે ન કશ્ચિત મિત્રમ ન કશ્ચિત રિપુઃ વ્યવહારેણ જાયન્તે મિત્રાણી વિપવસ્તથા પિબંતી નદ્યઃ સ્વયમેવ ન અંબઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્યમ ખલુ વારિવાહ પરોપકારાય સત્તામ વિભૂતયઃ. અહીંયા 3જા નંબરની અંદર કહેવામાં આવ્યું છે કે કોઈનો મિત્ર નથી અને કોઈનો શત્રુ નથી. વ્યવહાર વડે શત્રુ અને મિત્ર નક્કી થાય છે. 3જાનું ટ્રાન્સલેશન બોલું છું. Nobody is anybody's friend, semicolon. Nobody is anybody's enemy, full stop. Friends as well as enemies are made due to man's behavior / conduct, full stop. ત્યારબાદ ચોથામાં આપેલું છે એની વાત કરીએ તો પિબંતી નદ્યઃ સ્વયમેવ ન અંબઃ નદી પોતે પોતાનું પાણી ક્યારેય પીતી નથી. સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ વૃક્ષો પોતાના ફળ ક્યારેય ખાતા નથી. નાદંતી સસ્યમ ખલુ વારિવાહ વાદળો પણ પોતાના દ્વારા ઉગાડેલું અનાજ ક્યારેય ખાતા નથી. પરોપકારાય સત્તામ વિભૂતયઃ ખરેખર સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે. તો એમાં ચોથાનું ટ્રાન્સલેશન આ પ્રમાણે છે. Rivers do not drink their water themselves, semicolon. Trees do not eat their fruits themselves. Trees do not eat their fruits themselves, semicolon. ત્યારબાદ the clouds themselves truly do not eat the grain grown by them, full stop. The wealth of good man is for the benefit of others. તો આ પ્રમાણે આપણે 1 થી 4 સુભાષિત છે એ લેક્ચર નંબર 24 સુધીમાં વ્યવસ્થિત પૂર્ણ કર્યા. હવે આપણે આગળ જોઈએ. એટલે કે આ વસ્તુ જો તમને સમજાઈ ગઈ હોય, ટ્રાન્સલેશન વ્યવસ્થિત લખાઈ ગયું હોય, તો મારી સાથે તમારે આનું ઉચ્ચારણ છે કરવાનું છે. 4 સુભાષિત છે એ હું બોલીશ. દરેક સુભાષિત છે આપણે 3 વખત છે બોલવાના છે. મારી સાથે બોલતા જજો. પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા
न तद धनम। फरीथी आ बोलिए, पुस्तकेषु हिया विद्या परहस्तेषु यद धनम कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद्धनम। फरीने त्रीजी वखत, पुस्तकेषु हिया विद्या परहस्तेषु यद धनम कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद धनम। तो आपणे पहलो सुभाषित जोयो, बीजो जोईए। वृक्षः फलान्वितः भाति वृक्षं धुनयते कपिः वृक्षेण वार्यते तापः जलम वृक्षाय दीयते। वृक्षात् पतन्ति पर्णानि वृक्षस्य प्रसरो महान् वृक्षे खगाः निकूजन्ति वृक्ष धन्योऽसि भूतले। बीजी वखत आज सुभाषित, वृक्षः फलान्वितः भाति वृक्षः फलान्वितः भाति वृक्षं धुनयते कपिः वृक्षेण वार्यते तापः जलम वृक्षाय दीयते। वृक्षात् पतन्ति पर्णानि वृक्षस्य प्रसरो महान् वृक्षे खगाः निकूजन्ति वृक्ष धन्योऽसि भूतले। त्रीजी बार बीजो सुभाषित, वृक्षः फलान्वितः भाति वृक्षं धुनयते कपिः वृक्षेण वार्यते तापः जलम वृक्षाय दीयते वृक्षात् पतन्ति पर्णानि वृक्षस्य प्रसरो महान् वृक्षे खगाः निकूजन्ति वृक्ष धन्योऽसि भूतले। त्यारबाद त्रीजो सुभाषित, ए पण आपणे 3 वखत बोलवानो छे। जोईए, न कश्चित् कश्चित् मित्रं न कश्चित् कस्यचित् रिपुः व्यवहारेण जायन्ते मित्राणि रिपवस्तथा। फरीथी, न कश्चित् कस्यचित् मित्रं न कश्चित् कस्यचित् रिपुः व्यवहारेण जायन्ते मित्राणि रिपवस्तथा। फरीथी अंतिम वखत आ त्रीजो सुभाषित, न कश्चित् कस्यचित् मित्रं न कश्चित् कस्यचित् रिपुः व्यवहारेण जायन्ते मित्राणि रिपवस्तथा। त्यारबाद चौथो सुभाषित, आजना लेक्चरनो आपणो अंतिम सुभाषित। त्यारबाद आपणे होमवर्क लखशुं, पिबन्ति नद्यः स्वयमेव न अम्बः। पिबन्ति नद्यः स्वयमेव न अम्बः स्वयं न खादन्ति फलानि वृक्षाः। स्वयं न खादन्ति फलानि वृक्षाः। नादन्ति सस्यं खलु वारिवाः। नादन्ति सस्यं खलु वारिवाः परोपकाराय सत्तां विभूतयः। बीजी वखत, पिबन्ति नद्यः स्वयमेव न अम्बः स्वयं न खादन्ति फलानि वृक्षाः। नादन्ति सस्यं खलु वारिवाः परोपकाराय सत्तां विभूतयः। अंतिम बार, पिबन्ति नद्यः स्वयमेव न अम्बः स्वयं न खादन्ति फलानि वृक्षाः। नादन्ति सस्यं खलु वारिवाः परोपकाराय सत्तां विभूतयः। तो आ प्रमाणे आपणे
આજના 24 નંબરના લેક્ચરમાં ચેપ્ટર 7 પાર્ટ 2 સુભાષિતાનીની અંદર ત્રીજો અને ચોથો સુભાષિત શીખ્યા, સમજ્યા અને એનું ટ્રાન્સલેશન સુંદર રીતે લખ્યું છે. હવે આપણે એનું હોમવર્ક આજનું લખી લઈએ. તો આજે પણ આપણે સુભાષિત 3 અને 4નું સંસ્કૃત તેમજ અનુવાદ છે હોમવર્ક સ્વરૂપે લખવાનું છે અને અમને મોકલવાનું છે. લખીએ આજનું આપણું હોમવર્ક. ચેપ્ટર 7ના સુભાષિત 3 અને 4નું સંસ્કૃત તેમજ અંગ્રેજી અનુવાદ લખવું. તો આ પ્રમાણે આજે આપણે સુભાષિત 3 અને 4નો વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે. ફરી પાછા આવતા લેક્ચરમાં આગળના સુભાષિત વિશે પરિચય મેળવશું. તો અત્યારે અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.